અને ગોત્ર ભારતીય જનતા પાર્ટીના નાતે એની જવાબદારી સોંપી છે ભાજપાએ એના આઈટી સેલને. આઈટી સેલ એવા પ્રકારની ઇન્ફોર્મેશન ક્રિએટ કરે છે જે ઇન્ફોર્મેશન એ ભક્તગણને સોંપે છે અને ભક્તગણ એ ઇન્ફોર્મેશનને એવી રીતે મૂકે છે કે જનતા છે એના ખરા લાભોથી વંચિત રહે. સરકારના જે ખોટા નિર્ણયો છે એની સામે બોલે, મીડિયાની સ્ક્રીન સામે બોલે, તથ્યો આધારિત ને સત્ય આધારિત બોલે, ઐતિહાસિક ઘટનાને જોડીને બોલે. આવી પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો એક પણ આગેવાન અમારા જવાબ દેવા માટે ઓન સ્ક્રીન કે ઓફ સ્ક્રીન તૈયાર નથી. છતાં પણ વિક્ષેપ પાડી અને નિષ્ફળ સરકારને સફળ બનાવવાના એક કારસ્તાનના ભાગે પેલો અંધભક્તની એક્ટિવિટી શરૂ થઈ જાય. એટલે વાસ્તવિકતાથી જનતાને દૂર રાખે અથવા તો એના ઉપર ધૂળ નાખે વાસ્તવિકતા ઉપર. એટલે એ અનિર્ણાયક પરિસ્થિતિમાં રહે અને સરકાર પોતાના કામો કરાવી. એને 15 વર્ષની અંદર સરકાર 12 વર્ષથી સરકાર બેઠી છે, એ નિષ્ફળતાના ભોગ તો એ અંધભક્ત પણ બને છે. જનતા તો એકમાત્ર બનતી નથી. છતાં પણ એને એક અભિભૂત કન્ડિશનમાં આ એક અંધભક્ત ઉદયની જેમ આ રાજતંત્રને નિષ્ફળ બનાવવા માટેના જે પ્રયત્ન જે સરકારના જે છે એ સફળ બનાવવાના, એને નિષ્ફળ બનાવવાની પ્રવૃત્તિ કરીએ છીએ. આજે ડોલરની પરિસ્થિતિ, રૂપિયાની સૌને ખબર છે. દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગારી આપવાની હતી, નોકરી આપવાની વાત હતી. 100 દિવસમાં કાળું નાણું વિદેશમાં બેંકોમાં પડ્યું પાછું લાવશું અને દરેકને 15-15 લાખ રૂપિયા આપશું. આ બધું બોલનાર કોણ હતા? આ યાદ કરાવું છું. હજી આગળ નોટબંધીના સમયે એમાંથી બહાર નીકળવા માટે એને મહાભારતનો દાખલો આપ્યો હતો કે મહાભારતનું યુદ્ધ 18 દિવસમાં પૂરું થયું, અમે 21 દિવસની અંદર આમાંથી તમને મુશ્કેલીમાંથી બહાર કાઢશું. આ મહેનતના ભાગે જ્યારે અમારી કાર્ય પદ્ધતિને, અમારા વિચારોને, આ મુદ્દાને લઈ જ્યારે અમે સરકારને ભીડવવા પ્રયત્ન કરી ત્યારે સરકારનો કોઈ માયનો લાલ આ જવાબ આપવા માટે બહાર નથી આવતો, નથી ઓન સ્ક્રીન કે નથી ઓફ સ્ક્રીન. ત્યારે કોણ સામે આવી જાય છે? કોના વતી સામે આવી જાય છે? કોના થકી સામે આવી જાય છે? એ આ સામે આવનારી મિશનરી છે, એનું નામ છે અંધભક્ત. ભાજપ કરતા વધુ ખતરનાક ભાજપના અંધભક્તો છે. આ વાત હું નથી કહી રહ્યો, પણ કોંગ્રેસના એક સિનિયર નેતા કહી રહ્યા છે. તેમની માનીએ તો જનતાને સરકારી લાભોથી વંચિત રાખી ભાજપ સરકાર પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે અંધભક્તોને એક હથિયાર તરીકે તેનો ઉપયોગ કરી રહી છે. ભાજપા ચૂંટણીઓ જીતીને બહુમતીના જોરે લેવાતા જન વિરોધી નિર્ણયનો કોંગ્રેસ પક્ષ સખત વિરોધ કરે છે. આ વાત પણ આ નેતાએ કીધી છે. સાથે તેમણે કહ્યું છે કે જનતાના સંવૈધાનિક અધિકારો છીનવવા, માન્યતાઓને સરકારી લાભ આપવા, સરકારી સંપત્તિ લૂંટવી, જનતાના અવાજને દબાવવો અને જનતાનો અવાજ બનતા કોંગ્રેસને કચડવાનો પ્રયાસ કરતા આ અંધભક્તોને જનતા ઓળખે. મહત્વપૂર્ણ બાબત એક છે કે જે રીતે કોંગ્રેસ દક્ષિણના 2 રાજ્યો એટલે કે કેરળ અને તમિલનાડુમાં સરકાર બનાવી રહી છે અને જે રીતે ભાજપ પશ્ચિમ બંગાળ જીતી છે તેને લઈને જરૂરથી અનેક પ્રકારના મતમતાંતરો છે. પણ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે રીતે ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતી છે તેને લઈને વિરોધ પક્ષમાં અને લોકોમાં પણ એક અચેતના છે, એક ઉગ્રતા છે. લોકો માનવા તૈયાર નથી કે ભાજપ આવું પણ કરી શકે છે. છતાં કોંગ્રેસના જે નેતાઓ છે પોતાની વાત મૂકી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ કોંગ્રેસના સિનિયર નેતા મનહર પટેલ શું કહી રહ્યા છે. આપ સૌને મારા સાદર નમસ્કાર. આપ સૌએ થોડા સમયથી એક શબ્દ સાંભળ્યો છે. રાજનીતિની વાત આવે એટલે કંઈ ને કંઈ અંધભક્તો પોતાનો અવાજ ઉઠાવે. આ અંધભક્ત છે કોણ? આ અંધભક્તોનું ઉત્પત્તિ કેન્દ્ર કયું? આ અંધભક્તો કોના માટે કામ કરે છે? અને અંધભક્ત કામ કરે એમાં જનતાને શું ફાયદો થાય કે શું નુકસાન થાય? થોડી ચર્ચા એટલા માટે કરવી પડે કારણ કે આ એક ષડયંત્રકારી બાબત છે. એટલા માટે અને આ ષડયંત્રની અંદર એનું ગોત્ર છે ભારતીય જનતા પાર્ટી. અને ગોત્ર ભારતીય જનતા પાર્ટીના નાતે એની જવાબદારી સોંપી છે ભાજપાએ એના આઈટી સેલને. આઈટી સેલ એવા પ્રકારની
ઇન્ફોર્મેશન ક્રિએટ કરે છે, જે ઇન્ફોર્મેશન એ ભક્તગણને સોંપે છે અને ભક્તગણ એ ઇન્ફોર્મેશનને એવી રીતે મૂકે છે કે જનતા છે એના ખરા લાભોથી વંચિત રહે અને વિપક્ષની જવાબદારીમાં જે આવે છે એને વિપક્ષને નિષ્ફળ બનાવવાના પ્રયત્નના કારસ્તાન ચાલુ રહે. વિધાનસભાના પરિપ્રેક્ષમાં વાત કરું તો ગુજરાતમાં છેલ્લા 25 વર્ષ કરતા પણ વધુ કોંગ્રેસ પક્ષ વિપક્ષમાં બેઠી છે. જનતાની સામે 1 વખત 2 વખત 3 વખત 1 ચૂંટણી 2 ચૂંટણી 5 ચૂંટણી જનતાને અમે આ સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ, જનતા સમજે છે. મતમાં કન્વર્ઝન નથી થતું એ વાત વાસ્તવિકતા પણ છે. મુદ્દો એ છે કે વિપક્ષની જવાબદારી શું? વિપક્ષને આટલી 25 વર્ષની લાંબી યાત્રા પછી પણ આપના માટે વિપક્ષ તરીકે બેઠી જનતા માટે જનતા વતી પ્રશ્નો ઉઠાવે, એને વાત સરકારના જે ખોટા નિર્ણયો છે એની સામે બોલે, મીડિયાની સ્ક્રીન સામે બોલે, તથ્યો આધારિત ને સત્ય આધારિત બોલે, ઐતિહાસિક ઘટનાને જોડીને બોલે. આવી પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીનો એક પણ આગેવાન અમારા જવાબ દેવા માટે ઓન સ્ક્રીન કે ઓફ સ્ક્રીન તૈયાર નથી. આવા સમયે એ તૈયાર નથી એનું મુખ્ય કારણ એ છે કે એ નિષ્ફળ સરકાર તરીકે પોતે યંત્રવત રીતે કામગીરી કરે છે, માત્ર સત્તાના પરિપ્રેક્ષમાં, જનતાના હિતમાં કે જનતાના પરિપ્રેક્ષમાં નહીં. એટલે એનો હવાલો સીધી ને આડકત રીતે આઈટી સેલ પાસે મારફત સીધો અંધભક્તના જવાબદારીમાં એ ગોલ થાય. અને અંધભક્ત અમે કોઈ આવી ઇન્ફોર્મેશન, કોઈ આવી બાબત, કોઈ એવો એજન્ડા જે સરકાર પોતે જનવિરોધી નિર્ણય લેતી હોય, તાનાશાહ કરતી હોય, વહીવટી પરિપ્રેક્ષની અંદર જનતાના અધિકારો છીનવતી હોય, સરકારી સંપત્તિ લૂંટતી હોય, મિત્રોને ઇજારા ખોટા આપતા હોય અને ભ્રષ્ટાચાર કરતા હોય, આવા તમામ મુદ્દામાં કોંગ્રેસ પોતાનો બેબાકીથી અવાજ મૂકે ત્યારે પેલો અંધભક્ત આવી પડે વચ્ચે. અને અંધભક્ત અંદર સોશિયલ મીડિયા હોય કે પ્રજાની વચ્ચે હોય કે જનતાની વચ્ચે કોઈ પણ જગ્યા હોય તો અમને ઇતિહાસ 60 વર્ષ પહેલાનો બતાવે, પંડિત નહેરુથી શરૂ કરે રાહુલ ગાંધી સુધીની. એનાથી જનતા બહુ વાકેફ છે કે આ ઇતિહાસ એ બતાવે છે. આજે એ ઇતિહાસ બતાવવાથી કે ન બતાવવાથી કોઈ અમારી વર્તમાન સુધરવાની નથી. છતાં પણ વિક્ષેપ પાડી અને નિષ્ફળ સરકારને સફળ બનાવવાના એક કારસ્તાનના ભાગે પેલો અંધભક્તની એક્ટિવિટી શરૂ થઈ જાય. એટલે વાસ્તવિકતાથી જનતાને દૂર રાખે અથવા તો એના ઉપર ધૂળ નાખે વાસ્તવિકતા ઉપર. એટલે એ અનિર્ણાયક પરિસ્થિતિમાં રહે અને સરકાર પોતાના કામો કરાવતી રહે. 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપાએ જેટલા જૂઠાણા બોલ્યા અને હજી આજે ચાલો, એ જૂઠાણાને તમે જો એક સૂત્રે બાંધો તો 25 જેટલા જૂઠાણા છે જે મુખ્ય નેતાઓએ બોલેલા છે. તો એ જૂઠાણાને કોંગ્રેસ પક્ષ યાદ કરાવે કે તમે આ બોલ્યા હતા, જનતામાં તમે નથી કશું કર્યું, તો એ અમારી જવાબદારીનો ભાગ છે. એ તમારી તાનાશાહીને રોકવી, તો આ અમે તાનાશાહ ન રોકીએ, એના જૂઠાણા ન રોકીએ તો નુકસાન કોને જાય? જનતાને જવાનું. તો જનતાને નુકસાન જાય નહીં એના માટે બોલીએ તો અંધભક્ત જનતા પૈકીનો માણસ છે, એ કેમ કૂદકો મારે વચ્ચે? એને 15 વર્ષની અંદર સરકાર, 12 વર્ષથી સરકાર બેઠી છે, એ નિષ્ફળતાના ભોગ તો એ અંધભક્ત પણ બને છે. જનતા તો એકમાત્ર બનતી નથી. છતાં પણ એને એક અભિભૂત કન્ડિશનમાં આ એક અંધભક્ત ઉદયની જેમ આ રાજતંત્રને નિષ્ફળ બનાવવા માટેના જે પ્રયત્ન જે સરકારના જે છે એ સફળ બનાવવાના, એને નિષ્ફળ બનાવવાની પ્રવૃત્તિ કરી દે છે. હું તમને કહું કે એ લોકોએ 20-25 મુદ્દા હતા, પણ મહત્વના મુદ્દા કહું કે જે લોકો બોલ્યા છે આજની તારીખે જમીન ઉપર નથી, તો એ અવાજ વિપક્ષ ઉઠાવે. દાખલા તરીકે 2022 સુધીની અંદર ખેડૂતોની આવક અમે બમણી કરી દઈશું. આજની તારીખે ખેડૂતો આપઘાત કરવાની શરૂઆત કરી દીધી છે, એવી મુસીબત મૂકેલી છે. MSP ખેડૂતોને પોષણક્ષમ ભાવ માટેની વાત કરી હતી, નથી મળતા. 2022માં દરેકને ઘરનું ઘર આપવાનું હતું, કોને મળી ગયું? 2022ની અંદર 100 ને સ્માર્ટ સિટી બનાવવાના,
અને 1 લાખ ગામડાઓને સ્માર્ટ બનાવવાના હતા. બે વચનો એમના છે. 2023 ની અંદર 5 ટ્રિલિયન ઇકોનોમી આ દેશની કરવાની હતી. સૌને ખબર છે કેટલી છે. ડોલર જ્યારે રૂપિયાની કમ્પેરિઝનની અંદર મજબૂત થતો હતો એ સમયે ત્યારે કેવી કેવી ટિપ્પણીઓ થતી હતી. આજે ડોલરની પરિસ્થિતિ રૂપિયાની સૌને ખબર છે. દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગારી આપવાની હતી, નોકરી આપવાની વાત હતી. 100 દિવસમાં કાળું નાણું વિદેશમાં બેંકોમાં પડ્યું પાછું લાવશું અને દરેકને 15 લાખ રૂપિયા આપશું. આ બધું બોલનાર કોણ હતા? આ યાદ કરાવું છું. હજી આગળ નોટબંધીના સમયે એમાંથી બહાર નીકળવા માટે એને મહાભારતનો દાખલો આપ્યો હતો કે મહાભારતનું યુદ્ધ 18 દિવસમાં પૂરું થયું, અમે 21 દિવસની અંદર આમાંથી તમને મુશ્કેલીમાંથી બહાર કાઢશું. શું પરિસ્થિતિ થઈ? ચીન સામે લાલ આંખ કરશું. ચીન 4000 સ્ક્વેર કિલોમીટર જગ્યામાં ઘૂસી ગયું ભારતમાં, તોય દેશના પ્રધાનમંત્રી મૌન. ભાજપનો કોઈ આગેવાન બોલવા તૈયાર નહીં. પાકિસ્તાનનું એક માથું આપણે એકના બદલામાં 10 માથા વાળી લાવશું. શું પરિણામ આવ્યું? ગંગાને સફાઈ કરશું અને કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો. ગંગાની પરિસ્થિતિ એવી ને એવી. ગૌહત્યાનો કાયદો લાવશું, દાઉદને પાછો લાવશું. આવી ગયો દાઉદ પાછો. આ બધા મુદ્દા એવા છે કે જે મુદ્દા ખરેખર તે વખતના ચરમસીમાએ પ્રશ્નો હતા. એ પ્રશ્નોને લઈને જનતાએ અભિભૂત થઈ અને મત દીધા. આ પ્રશ્નો ત્યાં છે. 50 ટુરિસ્ટ સર્કિટ બનાવશું. બલાત્કારનો ભોગ બનેલ મહિલા માટે અલગ ફંડની જોગવાઈ કરશું. બલાત્કાર આજે પણ દિવસે દિવસે વધવા, દુષ્કર્મના કેસો વધવા લાગ્યા. કોને ફંડ મળી ગયું ને કોના માટે કંઈ કરી દીધું? મહિલા સંચાલિત બેંકોની સ્થાપના કરીશું. વરિષ્ઠ નાગરિકોને આર્થિક સહાય આપીશું. અદાલતોની સંખ્યાને બમણી કરશું. જજોની સંખ્યા બમણી કરશું. સંગ્રહખોરી અને કાળાબજારીઓને ખાસ કોર્ટ બનાવશું, ફાસ્ટ ટ્રેક કોર્ટ. રાષ્ટ્રીય વાઈફાઈ નેટવર્ક શરૂ કરશું. કૃષિ ઉત્પાદન માટે અલગ રેલવે નેટવર્ક બનાવશું. FCI ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ને 3 ભાગમાં વહેંચશું અને એનો વિકાસ કરીશું. આજની તારીખે FCI 3.5 લાખ કરોડના દેવા નીચે ડૂબી ગયું. ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીની પુણ્ય પ્રતાપે એના વહીવટને કારણે. આ દિમાગમાં આપણે ઉતરવે છે, છતાંય તે ઓલી ઉદય જેમ કોરી ખાય એમ તમારી આ સાચી વાતને આ જે ભક્તો છે ને, જે અંધભક્તો, એ પણ જનતા સુધી પહોંચવા માટે આ મુદ્દાને કોરી ખાય છે. જેથી વાસ્તવિકતા જે બોલ્યા છે એ લોકો એ નથી નિભાવતા. એના માટે જવાબદાર તરીકે વિપક્ષ છે કે તમે કરો આ દબોચીને એની પાસેથી કામ લેવાની જવાબદારી વિપક્ષની છે. વિપક્ષ તનતોડ મહેનત કરે છે. અને આ મહેનતના ભાગે જ્યારે અમારી કાર્ય પદ્ધતિને, અમારા વિચારોને, આ મુદ્દાને લઈ જ્યારે અમે સરકારને ભીડવવા પ્રયત્ન કરી ત્યારે સરકારનો કોઈ માયનો લાલ આ જવાબ આપવા માટે બહાર નથી આવતો. નથી ઓન સ્ક્રીન કે નથી ઓફ સ્ક્રીન. ત્યારે કોણ સામે આવી જાય છે? કોના વતી સામે આવી જાય છે? કોના થકી સામે આવી જાય છે? એ આ સામે આવનારી મિશનરી છે, એનું નામ છે અંધભક્ત. અને આ અંધભક્તો છે એ બિલકુલ અજ્ઞાની છે એવું નથી. સિસ્ટમેટિક રીતે પ્રી પ્લાનિંગથી, એજન્ડાથી સેટ કરેલી આ રણનીતિના ભાગે છે કે વિપક્ષ તરીકે પણ કોંગ્રેસને નિષ્ફળ બનાવો. આ રણનીતિ અને એની વાસ્તવિકતાથી જનતા સુધી આ વિપક્ષ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. એમાં પણ તમે ખલેલ પહોંચાડો એટલે જનતાને અફીણી ધ્યાનમાં રાખો. સરકાર બધું બરાબર જ કરે છે. આ મુદ્દાને ભૂલવી દો. કોંગ્રેસને હાચવી લેશે અંધભક્તો. પંડિત નહેરુથી શરૂ કરી અને રાહુલ ગાંધી સુધીના વાતો મૂકી દો એટલે જનતાને ચૂંટણી આવશે એ પહેલા આ મુદ્દાનું અચ્યુતમ કેશોમ કરી નાખશું. આ વાસ્તવિકતા છે. અમારા મેઇન મુદ્દા શું છે? જનતા જનકલ્યાણની યોજનાઓ, સરકાર જે બોલે, સરકાર જે વિચારે, જે જનતાની સામે મૂકવાની આવે એ કાર્યાન્વિત પરિસ્થિતિમાં હોવી જોઈએ. બોલવાથી, કાગળ ઉપર લેવાથી જનતાને કોઈ ફાયદો નથી. ઉપરાંત જન વિરોધી જે માનસિકતા છે, જે પોતાના માનીતાઓને લાભ આપવાની માનસિકતા છે, સત્તાના જોરે કે બહુમતીના જોરે વહીવટ કરવાની જે માનસિકતા છે, એમાં જનતાના કોઈ છેવાડાના માણસના, કોઈ નાગરિકના હક અને અધિકારો છીનવાય તો એના માટે કોંગ્રેસ પક્ષ છે. સરકારી સંપત્તિને ખોટી રીતે વેચી અને એનું ખાનગીકરણ થતું હોય તો એને અટકાવવાની જવાબદારી કોંગ્રેસ પક્ષની છે. સત્તાના જોરે કે બહુમતીના જોરે રાજનીતિમાં ધર્મને પ્રવેશ આપી અને એક ભાવનાત્મક વાતાવરણ ઊભું કરી અને જનતાને અભિભૂત કરવી હોય તો એ અટકાવવાનું કામ પણ કોંગ્રેસ પક્ષનું છે. વિપક્ષને કે જનતાને
કચડવાનું કામ કોંગ્રેસ પક્ષને એ ભારતીય જનતા પાર્ટી કરતી હોય તો એની સામે કોંગ્રેસ પક્ષ છે. મૂળ વાત મારો આ કહેવાનો આપ સૌની વચ્ચે હેતુ, જનતા એ ખૂબ સમજદાર અને સમજુ છે. માનસિક રીતે ભારતીય જનતા પાર્ટીએ જે રીતે એના એજન્ડા સેટ કર્યા છે એ નિષ્ફળ હોવા છતાં જનતાની સામે સફળ દેખાવું, અમારા કારસ્તાન સત્તાના જોરે અને બહુમતીના જોરે ચાલુ હોવા છતાં નુકસાન જનતા ભોગવે છતાં જનતા અમારી વાહવાહી કરે, એ ચાલુ રહેવી જોઈએ. અને જે ઇતિહાસ કોંગ્રેસનો જે ભવ્ય છે એને તોડી મરોડી અને એવો વિકૃત ઇતિહાસ મૂકો કે જનતા એમાં સત્ય શોધી ન શકે એવી પરિસ્થિતિ મૂકી અને એ સત્તા ટકાવી રાખવા માટે, સત્તા મેળવવા માટે અમારી મિશનરી કામ કરતી રહે. ભારતીય જનતા પાર્ટી, એનો આઈટી સેલ અને ત્રીજો હિસ્સો છે અંધભક્ત. આ ત્રણેયની નેટવર્ક બેઝથી જનતા સત્યથી દૂર રહે છે, લાભોથી દૂર રહે છે, હક અને અધિકારોથી દૂર રહે છે. મારી વાત એટલી છે કે વિપક્ષ તરીકે આ અવાજ અમે ઉઠાવીએ છીએ, સતત ઉઠાવીએ છીએ, અને છતાં પણ એક નિષ્ફળ વિપક્ષ તરીકેની અમારા ઉપર જે એક લીટી મૂકવામાં આવે છે, એક લેડલાઇન મૂકવામાં આવે છે, એ પરિસ્થિતિ ઉપર પણ સૌએ આપણે વિચારવું જોઈએ કે આ એટલા મુદ્દા એમાં ફૂલફિલ ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી કરી શકતી, તો વિપક્ષને નિષ્ફળ બનાવવાના કારસ્તાન છે એ બિલકુલ ખોટા છે. સત્ય અને હકીકત એ છે, અંધભક્તોથી આપણે દૂર રહીએ, સાવચેત રહીએ, એના ઉત્પત્તિ કેન્દ્ર સુધી આપણે અભ્યાસ કરશું તો આનો આપણને રસ્તો જલ્દી આપણને મળી જશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. કોંગ્રેસના સિનિયર નેતાની વાત સાંભળીને આપને શું લાગે છે, જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. સિવાય મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, સાથે મારી વેબસાઇટ www.gujaratpress.in ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.